ખબર નહીં આ ઘરમાં મોજા પહેરીને કેમ ફરે છે. હજી આયો જ છું. હું ઘરમાં કેમ મોજા પહેરીને ફરે છે? કહું તો છું હજી આયો જ છું. ये लड़का हाय अल्लाह. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારી ગુડ મોર્નિંગ તો હોસ્પિટલમાં જ થઈ છે, તમને ખબર જ છે. એન્ડ હવે સર્જરી છે, તો હમણાં બધા પેશન્ટ આવશે એડમિટ થવા માટે. તો બસ એની જ પ્રિપરેશન કરતી હતી અત્યાર સુધી. એન્ડ આપણું વોર્મ વોટર પીવાનું. જો અત્યારે સવારમાં હોસ્પિટલ હમણાં બધા આવશે થોડી વારમાં. રાતે બહુ બધી ઇમરજન્સી આવી હતી, તો બસ રાત આખી એમાં જ નીકળી ગઈ છે. આજે તો સન્ડે છે. તમે લોકો શું કરવાના છો સન્ડેમાં? બસ હવે કોઈ આવશે તો એનો ઓવર આપીશ. કરું તમને થોડી વારમાં નેક્સ્ટ વિડીયો. ખબર નહીં આ ઘરમાં મોજા પહેરીને કેમ ફરે છે. હજી આયો જ છું. હું ઘરમાં કેમ મોજા પહેરીને ફરે છે? કહું તો છું હજી આયો જ છું. ये लड़का हाय अल्लाह. હેલો ગાઈસ, આજનો દિવસ તો બસ સુવામાં જ ગયો છે. એન્ડ હમણાં બધા ઉઠ્યા અને રેડી થયા. બસ બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. સન્ડે નો દિવસ એકદમ સુવામાં જ જાય છે. હાય રાધી. આ બી સવારની કામ જ કરે છે, કેમ કે આજે અમારા કામ વાળા બેન આયા નથી. અમને ઉલ્લુ બનાવી દીધા છે, હે ને રાધી? તો હેલો ગાઈસ, તો છેલ્લા 2 દિવસથી બ્લોગ નહીં આવ્યો બીકોઝ મારી બેન કામમાં હતી, એટલે એ ના ઉતારો તો હું પણ ના ઉતારું. તારું શું કેવું નીતિ? બરોબર. ચાલો જમવા. પરોઠું લીધું નહીં? અથાણું. મમ્મી તો તારી છોકરીને કેટલું ધ્યાન આપે મમ્મી? તું અમારી ઉપર ધ્યાન આપ. હે મમ્મી, અમારી ઉપર પર ધ્યાન આપ. હું કેટલો પતલો થઈ ગયો જોવો તો ખરી યાર. હા નાના, આ મારા નાના છે. નાના હાય કરો. તો નિધિ, ખાવામાં શું છે? અચ્છા, પરોઠા છે. ઓહો, કોઈ બાત નહીં. હાય રાધી. રાધી, હાય તો કર યાર. આટલી બધી કેમ શરમાય છે? હાય તો કર. હાય. તો કાલથી બ્લોગ આપણે ડેલી શરૂ થઈ જશે, એટલે કાલથી વાંધો નહીં આવે. ડેલી બ્લોગ અપલોડ થઈ જશે. 2 દિવસ મારી બેન થોડી કામમાં હતી, એને ઓપરેશન થોડાક વધારે આવી ગયા હતા હોસ્પિટલમાં, એટલા માટે બ્લોગ નથી કરતી. આખો દિવસ ઓપરેશન થિયેટરમાં ઊભી રહેતી હતી, એટલા માટે. કંઈ વાંધો નહીં. નિધિ, તો કાલથી બ્લોગ થઈ જશે ને ડેલી? કાલથી જ આવી જશે ને? પાક્કું ને? અરે હું પણ કરીશ. બસ તારી જોડે, એની જોડે મારો પણ વિડીયો અંદર એડ થઈ જશે. મમ્મીના હાથના પરોઠા એટલે 1 નંબર. આ તો બધાની આદત છે, મમ્મીના હાથના પરોઠા એટલે બેસ્ટ જ હોય. હેલો ગાઈસ, બસ જો મારું કામ હમણાં ફિનિશ થયું છે. થોડું 3 થી 4 પેશન્ટ એડમિટ બી કરી દીધા છે. બસ હવે થોડું રેસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે કામ કરીને થાકી ગઈ છું, એટલા માટે. અત્યારે વાગ્યા છે 12:30 જેવું થયું છે. 12:30 મારું કામ ફિનિશ થયું છે. એન્ડ બસ હવે થોડું રેસ્ટ કરીશ. ઇમરજન્સી પેશન્ટ આવશે તે એ બી જોવું પડશે, એટલા માટે. એન્ડ તમારે આજે તમારો સન્ડે કેવો ગયો મને કહેજો.
ઓકે મારે તો આજે બી કામ જ હતું ઇમરજન્સી ને ઓલ. ઓકે ગાઈઝ તો ફોર વોચિંગ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ.